लास्ट लेक्चर में આપણે ચેપ્ટર 6 ચાલુ કર્યું અદિશ ગુણાકારની ચર્ચા આપણે પૂરી કરી પ્રમાણજી ભાઈ અદિશ ગુણાકાર પૂરો ને હા સર એક દાખલો પણ ગણાઈ લીધો તો એક્ઝામ્પલ 1 હેલો અવાજ સંભળાય તમને મારો હા સર આવે છે ઓકે चलो भाई चैप्टर नंबर 6 जो भाई लास्ट लेक्चर में अदिश गुणाकार की चर्चा कंप्लीट भाई अदिश गुणाकार तमारा मगज में क्लियर सदिश a डॉट सदिश b इज इक्वल टू ab cos थीटा बे मांथी कोई एक सदिश नु मान गुणिया बीजा सदिश नो प्रथम सदिश परनो प्रक्षेप अथवा घटक આપણે એવું પણ ભણી ગયા કે જો બે સદિશ પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય अर्थात बे सदिश परस्पर लंब छे के नहीं नक्की करवू होय तो एमनो डॉट गुणाकार चेक करवानो जो आ डॉट गुणाकार 0 आवे तो समझवानुं के ते बे सदिशो परस्पर लंब छे पछी आपणे ए पण याद राखवानुं छे i डॉट i j डॉट j k डॉट k बरोबर 1 i डॉट j डॉट k डॉट i बरोबर 0 આપણે એ પણ યાદ રાખીશું કે કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર cos θ is equal to સદિશ a dot સદિશ b upon ab પછી આપણે એવી પણ ચર્ચા થઈ ગઈ કે સદિશ a dot સદિશ b is equal to ax bx plus ay by plus az bz હવે આગળ ચલો ભાઈ હવે અહીંયા ધ્યાન भाई कार्य एने संकेत में W वडे दर्शावीए छे कैपिटल W कोई पण पदार्थ पर बल लगाड़ता जो पदार्थ स्थानांतर करे तो पदार्थ पर कार्य थयुं छे तेम कहेवाय भाई धारी लो आ एक घर्षण रहित सपाटी आ सपाटी पर एक एम दळनो ब्लॉक मूकेलो छे एनी पर एफ जेटलू बळ आ दिशामां लगाडुं छुं एने कारणे आ ब्लॉक समक्षितिज दिशा में डी जेटलू स्थानांतर करे छे एटले आटलू स्थानांतर थयुं कहेवाय जो आ बळ अने स्थानांतर वच्चेनो खूणो थीटा होय तो कार्य W बरोबर F डॉट D थाय એટલે કે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર કાર્ય દર્શાવે છે
બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર કાર્ય દર્શાવે છે. મારે W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી. ભાઈ આને આમ પણ લખી શકાય FD cos થીટા, કારણ કે હવે અદિશ ગુણાકાર આપણને ખબર છે, જ્યાં થીટા F અને D વચ્ચેનો ખૂણો છે. આને તમે આમ પણ લખી શકો કે નહીં, F cos થીટા ઇન્ટુ D. એટલે આ F cos થીટા શું છે ધ્યાનથી જુઓ તો આ બળ F નો સ્થાનાંતરની દિશાનો ઘટક શોધો તો શું થાય જુઓ તો આ સ્થાનાંતરની દિશાનો ઘટક આ દિશામાં થશે. ભાઈ આ તો બળના ખૂણાની પાસેની બાજુ થઈ. ભાઈ પાસે એટલે cos થીટા, પાસે એટલે cos થીટા, એટલે એ થયું F cos થીટા. ધેટ મીન્સ બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય એમ પણ બોલી શકાય. બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. ધેટ મીન્સ કાર્ય બરોબર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર એમ પણ બોલી શકે. કોઈ આપણને એમ પણ કહી શકે સાહેબ W ઇઝ ઇક્વલ ટુ આવું પણ લખી શકાય F ઇન્ટુ ડી કોસ થીટા. F એટલે બળનું માન અને ડી કોસ થીટા એટલે સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક. સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક, આ સ્થાનાંતર ડી હતું, એનો આ ખૂણો, ખૂણાની આ અડીને બાજુ, એટલે આને તમે ડી કોસ થીટા પણ કહી શકો. તો આ સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક થયો. તો આમ પણ લખી શકાય કાર્ય એટલે બળનું માન ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક. પણ વ્યાપક વ્યાખ્યા તો શું લખીશું? W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી અથવા FD cos થીટા, એટલે કે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે કાર્ય. પણ એને આપણે અલગ અલગ રીતે મેં વ્યાખ્યાયિત કર્યો. આ આપણી પરફેક્ટલી વ્યાખ્યા. પછી સૂત્ર પરથી મેં બીજી વ્યાખ્યા આપી, બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર, અથવા બળનું માન ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક. ઓકે, આ આપણને કાર્ય દર્શાવે છે. આપણે જે આ ચર્ચા કરી રહ્યા છે એમાં બધી અચળ બળ વડે થતું કાર્ય છે, એટલે કે અહીંયા બળ કોન્સ્ટન્ટ છે. એટલે તમે ટાઇટલ એવું પણ આપી શકો અચળ બળ વડે થતું કાર્ય. આને તમે આવું લખી શકો અચળ બળ વડે થતું કાર્ય. ઓકે ભાઈ, કાર્ય એનો એકમ બનાવીએ. પેલા તો કાર્ય અદિશ રાશિ છે. તે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ભાઈ એ ખબર કઈ રીતે પડી? તો કે બળ અને સ્થાનાંતરનો કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે. ભાઈ અદિશ ગુણાકાર હોય તો મળતી ભૌતિક રાશિ અદિશ હોય. ધેટ મીન્સ કાર્ય અદિશ રાશિ છે તેમ કહી શકાય. ઓકે, ચલો કાર્યના એકમો. ભાઈ કાર્યનો MKS એકમ, કાર્યનો MKS એકમ. ભાઈ જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનું એકમ જૂલ છે.
જેને સંકેતમાં આપણે કેપિટલ જે વડે દર્શાવીએ છીએ. એનો બીજો એકમ લખીએ તો બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, તેનો સીજીએસ એકમ તો અર્ગ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો એકમ અર્ગ છે. અર્ગ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો સીજીએસ એકમ અર્ગ છે, અથવા ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. ભાઈ 1 જૂલ બરોબર 10⁷ અર્ગ. 1 જૂલ બરોબર 10⁷ અર્ગ. ચેપ્ટર નંબર 2 ની અંદર આ સંબંધ આપણે ભણેલા છે, યાદ રાખવાનો. આ 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁷ અર્ગ. ભાઈ આ ઉપરાંત એના બીજા એકમો પણ છે. બીજા એકમમાં નાનો એકમ છે ઇલેક્ટ્રોવોલ્ટ, જેને સંકેતમાં ઈવી વડે દર્શાવીએ છીએ. ઇલેક્ટ્રોવોલ્ટ એને સંકેતમાં સ્મોલ ઈ અને કેપિટલ વી વડે દર્શાવાય છે. 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ. 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ. આ ઉપરાંત કાર્યનો એક એકમ કેલરી પણ લઈએ છે. રિયલમાં કેલરી એ ઉષ્મા ઉર્જાનો એકમ છે. કેલરી એ ઉષ્મા ઉર્જાનો એકમ છે, પણ ઉર્જાનો એકમ આપણે જૂલ ગણીએ છીએ, માટે એનો એકમ જૂલ કહેવાય. પણ જ્યારે ઉષ્મા ઉર્જામાં ચર્ચા કરતા હોઈએ ત્યારે કેલરી એકમ વપરાય છે. 1 કેલરી એને સંકેતમાં CAL વડે પણ દર્શાવીએ છીએ. એનું મૂલ્ય છે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ. 4.186 જૂલ. આ ઉપરાંત પણ એક એકમ છે કિલોવોટ અવર. કિલોવોટ અવર, જેને સંકેતમાં KWH અથવા યુનિટ કહે છે. આપણા ઘરે જે લાઇટ બિલ આવે છે એ યુનિટમાં આવે છે. આ યુનિટ એ આ કાર્યનો એકમ છે ભાઈ, કિલોવોટ અવર. ભાઈ એનું મૂલ્ય 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. ભાઈ આ બધા જ કાર્યના એકમો છે. કાર્યનો એમકેએસ અને સીજીએસ એકમ જૂલ અને અર્ગ. 1 જૂલ બરોબર 10⁷ અર્ગ. પછી એકમ લીધો ઇલેક્ટ્રોવોલ્ટ, એ ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ છે. કાર્યનો સૌથી નાનામાં નાનો એકમ કહેવાય. એ શું છે તો કે ઇલેક્ટ્રોવોલ્ટ, જેનું મૂલ્ય કેટલું છે તો કે 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ. ત્યાર પછી આપણે ચર્ચા કરી મોટો એકમ. સૌથી મોટો એકમ 1 કિલોવોટ અવર. નાનામાં નાનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ, તો મોટામાં મોટો એકમ કિલોવોટ અવર, જેને યુનિટ પણ કહે છે. એનું મૂલ્ય છે 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. અને આ ઉપરાંત એકમ આપણે કીધો કેલરી. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં જે ઉર્જાનો જથ્થો માપવામાં આવે છે એ કેલરીમાં માપીએ છીએ.
અને 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ, એપ્રોક્સિમેટલી 4.2 જૂલ આપણે ગણતા હોઈએ છીએ દાખલાઓમાં. ઓકે ભાઈ, કાર્યનું પાસું તો કાર્યનું પાસું m1L2T - 2 m1L2T - 2 આ કાર્યનું પાસું છે. ઓકે, આ કાર્યનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ભાઈ, કાર્ય ક્યારે ધન કે ક્યારે ઋણ હોઈ શકે? તો કાર્યનું સૂત્ર જુઓ, FD cos θ. F એ તો બળનું માન છે, માન હોય હંમેશા પોઝિટિવ હોય. D એ સ્થાનાંતરનું માન છે, માટે એ પણ પોઝિટિવ હોય. તો બધો આધાર કોની પર? cos θ પર. જ્યારે cos θ પોઝિટિવ ત્યારે કાર્ય પોઝિટિવ, અને જ્યારે cos θ નેગેટિવ ત્યારે કાર્ય નેગેટિવ. જ્યારે cos θ ધન ત્યારે કાર્ય ધન. ભાઈ, આમાં મેથ્સ વાળા છે એ લોકોને ખ્યાલ હશે ભાઈ, cos θ ક્યારે ધન હોય? તો પ્રથમ ચરણમાં cos પોઝિટિવ છે ભાઈ. પ્રથમ ચરણમાં cos પોઝિટિવ એટલે 0 થી π/2 સુધી cos પોઝિટિવ. 0 < θ π/2 ત્યારે કાર્ય પોઝિટિવ. ઓકે, જ્યારે cos θ નેગેટિવ હશે ત્યારે કાર્ય નેગેટિવ. જ્યારે cos θ ઋણ ત્યારે કાર્ય ઋણ. ભાઈ, cos θ ઋણ ક્યારે હોય? તો કે બીજા ચરણમાં cos નેગેટિવ હોય. ભાઈ, બીજું ચરણ એટલે π/2 થી π કે પાઈ થી નાનો ખૂણો. એના માટે cos ની વેલ્યુ 0 હોય, કારણ કે cos π એટલે -1, એટલે π/2 થી પાઈ કે પાઈ ની વચ્ચે કાર્ય ઋણ થાય. તો કાર્ય ક્યારે ધન? તો કે 0 અને 0 થી π/2 ની વચ્ચે. કાર્ય ક્યારે ઋણ? તો કે π/2 થી મોટા અને પાઈ કે પાઈ કરતા નાના, માટે કાર્ય ઋણ. હવે પ્રશ્ન આવે, કાર્ય શૂન્ય ક્યારે થાય? ચલો ભાઈ, કાર્ય શૂન્ય ક્યારે થાય? તો ભાઈ cos 90 cos 90 યસ, રાઈટ. આપણે બધી વાત રીતે વિચારીએ. પહેલા તો સૂત્ર શું છે? FD cos θ. ચલો ભાઈ, પદાર્થ પર બળ લાગે પણ સ્થાનાંતર ના થતું હોય તો? જો સ્થાનાંતર 0 હોય તો કાર્ય શું થાય ભાઈ? તો સ્થાનાંતર 0 હોય તો 0 ગુણ્યા સમથિંગ 0 એટલે કાર્ય 0. તમે ઘરમાં દિવાલ આગળ ઉભા હો અને દિવાલ પર તમે તમારા મુક્કા મારે રાખો, ધક્કો મારે રાખો, બોલો દિવાલ કેટલું સ્થાનાંતર કરશે? 0. ધેટ મીન્સ કે ત્યાં આગળ તમે બળ લગાડો છો પણ સ્થાનાંતર થતું નથી, માટે કાર્ય 0 છે. ક્લિયર છો? તમને ધારી લો કે તમે બસ સ્ટોપ પર અથવા તો રેલવે સ્ટેશન પર અથવા તો એરપોર્ટ પર અથવા તો કોઈના ઘરની બહાર તમે 10 કિલો વજન માથે રાખીને ઉભેલા છો અડધો કલાક માટે, તો બોલો કાર્ય કેટલું?
તો કે તમે ઉભેલા છો, સ્થાનાંતર તો થયું નથી, એટલે તમે અડધો કલાક કોઈના ઘરની સામે ઊભા રહેવાથી વજન પકડીને કાર્ય થવાનું નથી. કેમ? તો કે સ્થાનાંતર થાય તો કાર્ય થાય ને. એટલે જ્યારે સ્થાનાંતર ના થતું હોય તો બળ ગમે તેટલું લાગે, કાર્ય 0. જો બળ 0 હોય તો બળ 0 હોય તો કાર્ય કેટલું? તો કે બળ 0 હોય ત્યારે પણ કાર્ય 0. જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતું હોય તો પદાર્થનું સ્થાનાંતર તો થતું જ હશે, કારણ કે અચળ વેગથી ગતિ કરે એટલે ગતિ તો ચાલુ જ છે, પણ બળ લાગ્યું નથી કારણ કે વેગ અચળ છે, માટે કાર્ય 0. જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય 0 તો થીટા 90 cos 90 એટલે 0, માટે કાર્ય 0. જેમ કે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરી રહ્યો છે, ધારી લો કે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરી રહ્યો છે. આ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ m દળનો પદાર્થ છે. આ m દળના પદાર્થ પર વજન બળ માજી અધો દિશામાં લાગે છે, પણ અહીંયા આગળ સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર સ્પર્શકની દિશામાં છે. અહીંયા દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જે છે એ કેન્દ્ર તરફ છે. ધેટ મીન્સ અહીંયા આગળ બળ અને સ્થાનાંતર બંને પરસ્પર લંબ છે. જુઓ, તણાવ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે. વજન બળ અને સ્થાનાંતર પણ પરસ્પર લંબ છે, માટે અહીંયા આગળ કાર્ય 0 થશે. ધારી લો કે અહીંયા સૂર્ય છે અને સૂર્યની ફરતે આ પૃથ્વી છે, તો પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ એ ગુરુત્વાકર્ષી બળ એ ત્રિજ્યાવર્તી કેન્દ્ર તરફ છે, જ્યારે પૃથ્વી ભ્રમણ કરે છે માટે સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હશે, અને માટે અહીંયા આગળ કાર્ય 0 થશે. બોલો, ક્લિયર છો? એટલે કાર્ય ક્યારે 0 હોઈ હા શકે? સર. હા બરોબર. સર તો આપણને આટલી કન્ડિશનો મળે કે ભાઈ કાર્ય આ જુદી જુદી કન્ડિશનમાં 0 હોઈ શકે. ઓકે ભાઈ, આ હતી ચર્ચા અચળ બળ વડે થતું કાર્ય. ઓકે, હવે લઈએ આપણે ચર્ચા ગતિ ઉર્જા. હંમેશા યાદ રાખજો, જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કોઈ કાર્ય થાય નહીં. ધ્યાન રાખજો, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ અહીંયા આગળ આપણે ચર્ચા કરી લીધી, એટલે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે નવી ચર્ચા ગતિ ઉર્જા. પદાર્થની ગતિને કારણે તેની કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિને કારણે તેની કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. જેમ કે તમે કોઈ દડાને હાથમાંથી આમ ફેંકશો તો તમારી કાર્ય કરવાની ક્ષમતા ઓછી હશે, પણ તમે દોડતા દોડતા આઈને એ દડો ફેંકશો તો કાર્ય કરવાની ક્ષમતા પહેલા કરતા દડો વધારે દૂર જશે, એટલે કે તમારી ક્ષમતા વધી જશે. ટૂંકમાં પદાર્થની ગતિને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા છે
એ ક્ષમતાને આપણે પદાર્થની ગતિ ઉર્જા કહીએ છીએ, જેને સંકેતમાં કેપિટલ કે વડે દર્શાવાય છે. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી. એનું સૂત્ર છે ½mv². પદાર્થના દળ અને તેના ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. એટલે ઘણા એને આમ પણ કહે છે કે ભાઈ પદાર્થના દળ અને ઝડપ ના વર્ગના ગુણાકાર ના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ઓકે, ½mv² સૂત્રને આમ પણ લખી શકાય. જુઓ, ½mv². હવે v² ને હું આ રીતે લખું તો ચાલે ને, v × v. પણ તમને તો ખબર છે કે m × v એટલે તો વેગમાન. ધેટ મીન્સ ગતિ ઉર્જાનું એક નવું સૂત્ર મળ્યું, pv/2. ગતિ ઉર્જાનું એક નવું સમીકરણ મળ્યું આપણને, pv/2. ભાઈ આને આમ પણ લખાય ½mv² ગતિ ઉર્જાનું સૂત્ર છે. ઉપર નીચે m વડે ગુણી નાખો તો m² v²/2m આવું થયું. મેં ઉપર નીચે દળ વડે ગુણ્યું માટે m² v²/2m. ઓકે, પણ m² v² એટલે વેગમાનનો વર્ગ p² અને ભાગ્યા 2m. તો જુઓ, તમને ગતિ ઉર્જાના 3 સમીકરણ મળ્યા તમારી જોડે. એક ગતિ ઉર્જા k = ½mv², બીજું ગતિ ઉર્જા k = pv/2 અને ત્રીજું ગતિ ઉર્જા k = p²/2m. એટલે ગતિ ઉર્જાના તમારી જોડે 3 સૂત્રો થયા. કયા દાખલામાં કયા સૂત્રની જરૂરિયાત છે એ દાખલાની રકમ પરથી નક્કી કરવાનું, અને આ 3 માંથી કયું સૂત્ર લખવું એ આપણે ડિસાઈડ કરવાનું રહેશે. ભાઈ ગતિ ઉર્જા હંમેશા અદિશ રાશિ છે, કારણ કે એ તો કાર્ય કરવાની ક્ષમતા છે, એટલે વન ટાઈપ ઓફ કાર્ય જ છે. માટે ઉર્જા એ અદિશ છે અને તેનો એકમ એટલે કાર્યના જ એકમો. ભાઈ કાર્યના બધા એકમોની ચર્ચા થઈ ગઈ છે, એટલે આપણે હવે ફરી ચર્ચા નહીં કરીએ. એમાંથી નાના અને મોટા એકમ તો અહીંયા લખેલા જ છે. mks એકમ હતો જૂલ, cgs એકમ હતો અર્ગ. જૂલ બરોબર ન્યૂટન × મીટર હતું અને અર્ગ બરોબર ડાઇન × સેન્ટીમીટર. ઓકે સર હા બોલ બેન. સર આ v માં અંતિમ વેગ, પ્રારંભિક વેગ એ બધાનું કઈ રીતે આવે? બધું આવશે, ધીમે ધીમે આવશે. પેલા ઓકે, આપણે હા. ગતિ ઉર્જાને પેલા શીખી લઈએ, એટલે હવે એની ચર્ચા આવે. બોલો ભાઈ, ગતિ ઉર્જા ક્લિયર છો? હા સર. ઓકે, હવે અચળ બળ વડે થતા કાર્ય માટે ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ મેળવવો છે. ધારી લો, સૌ પ્રથમ એક પરિમાણમાં ચર્ચા કરું છું. ભાઈ એક પરિમાણમાં કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, તેની પર ગતિની દિશામાં બળ લાગે છે. એને કારણે તે v0 જેટલા વેગથી ગતિ કરતા પદાર્થ પર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે. ભાઈ બળ લાગ્યું છે માટે પ્રવેગ ઉત્પન્ન થયો છે, ધ્યાન રાખજો. અને તે d જેટલું અંતર કાપે છે, અને d અંતર કાપ્યા પછી તેનો વેગ ધારી લો કે v થાય છે. તો આપણે જાણીએ છીએ કે v² - v02 બરોબર
2AD અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હતું આપણી જોડે. મેં એ સમીકરણ અહીંયા લખી નાખ્યું, v² - v02/2AD. ઓકે, ચલો ભાઈ આ સમીકરણને બંને બાજુ m/2 વડે ગુણી નાખો. બંને બાજુ m/2 વડે ગુણતા શું થશે? તો mv²/2 માઇનસ mv02/2 બરોબર MAD. કેમ 2 તો ઉડી જશે કારણ કે 2AD હતા અને બાય 2 ઉડી જશે. ભાઈ હાફ mv² એટલે તો ગતિ ઉર્જા, પણ v અંતિમ વેગ છે માટે એને આપણે અંતિમ ગતિ ઉર્જા k કહીશું. માઇનસ ભાઈ mv02/2 એટલે હાફ mv02 માટે એને પ્રારંભિક ગતિ ઉર્જા કહીશું ki. ભાઈ આપણને ખબર છે m × a એટલે તો બળ, તો બળ ગુણ્યા સ્થાનાંતર થયું આ તો. ભાઈ એક પરિમાણમાં ચર્ચા છે એટલે અહીંયા θ0 કહેવાય, અને θ0 હોય તો કાર્યનું સૂત્ર શું થાય? fd, કારણ કે કાર્યનું સૂત્ર છે શું? fd cos θ. પણ હવે θ0 હોય તો cos 0 એટલે 1, માટે અહીંયા આગળ કાર્ય બરોબર fd, that means w. ભાઈ kf - ki એટલે ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર એ કાર્ય જેટલો છે. આને એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્ય માટે મેળવેલું આ સંબંધ કહેવાય, જેને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. જેને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. ટૂંકમાં એને આપણે કહીશું કાઉનો પ્રમેય. અહીંયા કાઉ એટલે ગાય નહીં, કાર્ય ઉર્જા પ્રમેય. ડેલ્ટા કે બરોબર w. પદાર્થના ગતિ ઉર્જામાં જો ફેરફાર થાય તો એ પદાર્થે કરેલા કાર્ય જેટલું હોય હંમેશા. ઓકે, પણ આ કોના માટે વાત કરી? એક પરિમાણ માટે. કોઈ આપણને એમ કે સાહેબ દ્વિ કે ત્રિપરિમાણ હોય તો, ચલો દ્વિ કે ત્રિપરિમાણ હોત તો શું થાત? ચલો ડાયરેક્ટ ત્રિપરિમાણ માટે લખી નાખીએ. ભાઈ ત્રિપરિમાણમાં v² - v02 બરોબર સૂત્ર શું હોય? તો કે v² - v02 = 2a.d. આપણે ત્રિપરિમાણમાં સમીકરણ લખીએ તો શું આવે? v² - v02 = 2a.d. ચલો બંને બાજુ m/2 વડે ગુણી નાખો. તો mv²/2 માઇનસ mv02/2 બરોબર ma.d. ભાઈ mv²/2 અંતિમ ગતિ ઉર્જા માઇનસ mv02/2 પ્રારંભિક ગતિ ઉર્જા, m × a એટલે બળ f, ડોટ સ્થાનાંતર d. હવે આપણે તો જાણીએ છીએ f.d એટલે w. ધેટ મીન્સ ત્રિપરિમાણ માટે પણ આ સંબંધ મળ્યો. kf - ki એટલે કે ડેલ્ટા k બરોબર w. ડેલ્ટા k બરોબર w એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય. કોના માટે? તો કે દ્વિ કે ત્રિપરિમાણ માટે પણ સાચો. આપણે પહેલા એક પરિમાણ માટે ચર્ચા કરી, ત્યારબાદ દ્વિ કે ત્રિપરિમાણ માટેની મેં ચર્ચા કરી. બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ હોય તો જોઈ લો, ના ખબર પડી હોય તો મને પૂછી લો. સર ત્રિપરિમાણમાં cos θ ના આવે?